હેલો બાળમિત્રો, આજના આ વિડીયોમાં આપણે 35 ફળના નામ હિન્દી અને ગુજરાતીમાં શું કહેવાય તે શીખીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે કેરી. કેરીને આપણે હિન્દીમાં શું કહેવાય? આમ. બોલો તો, આમ. હવે પછી આવે છે સફરજન. સફરજનને હિન્દીમાં કહેવાય સેબ. ત્યારબાદ જામફળ. જામફળને હિન્દીમાં કહેવાય અમરૂદ. દ્રાક્ષ. દ્રાક્ષને હિન્દીમાં અંગૂર બોલાય. તરબૂચ. તરબૂચને આપણે હિન્દીમાં તરબૂચ બોલીએ છીએ. દાડમ. દાડમને હિન્દીમાં અનાર બોલાય. હવે છે પપૈયું. પપૈયાને હિન્દીમાં પપીતા બોલાય. ત્યારબાદ નારિયેળ. નારિયેળને હિન્દીમાં નારિયેલ બોલાય. ખજૂર. ખજૂરને હિન્દીમાં આપણે ખજૂર જ બોલીશું. ત્યારબાદ નારંગી. નારંગીને હિન્દીમાં સંતરા બોલાય. અંજીર. અંજીરને હિન્દીમાં પણ અંજીર જ બોલાય. કેળું. કેળાને હિન્દીમાં આપણે કેલા બોલીશું. જ્યાં અળ છે ત્યાં બધે હિન્દીમાં લ આવશે. ચેરી. ચેરીને હિન્દીમાં ચેરી જ બોલાય. ચીકુ. ચીકુને હિન્દીમાં ચીકુ જ બોલાય. આંબળા. આંબળાને હિન્દીમાં આપણે આંબલા બોલીશું. કીવી. કીવીને હિન્દીમાં કીવી જ બોલાય. સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીને હિન્દીમાં પણ સ્ટ્રોબેરી જ બોલાય. અવાકાડો. અવાકાડાને હિન્દીમાં એવાકાડો બોલાય. સીતાફળ. સીતાફળને હિન્દીમાં આપણે સીતાફળ બોલીશું. અનાનસ. અનાનસને હિન્દીમાં આપણે અનનાસ બોલશું. હવે પછીનું કયું ફળ છે? શક્કરટેટી. શક્કરટેટીને હિન્દીમાં આપણે ખરબૂજા બોલીશું. લીચી. લીચીને હિન્દીમાં પણ લીચી જ બોલાય. ત્યારબાદ જોઈએ ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટને હિન્દીમાં આપણે ડ્રેગન ફળ બોલીશું. હવે પછી આવે છે આલુ બદામ. આલુ બદામને હિન્દીમાં આપણે આલુ બુખારા કહીને બોલાવશું.
આ છે ફણસ. ફણસને હિન્દીમાં આપણે કઠલ કહીને બોલાવાય. લીંબુ. લીંબુને હિન્દીમાં આપણે નીંબુ કહીને બોલાવાય. ત્યારબાદ આવે છે નાશપતિ. નાશપતિને હિન્દીમાં આપણે નાશપાતી કહીને બોલાવીશું. આ છે જાંબુ. જાંબુને હિન્દીમાં આપણે જામુન કહીને બોલાવશું. આ છે બોર. બોરને હિન્દીમાં આપણે બેર કહીને બોલાવશું. હવે પછી આવે છે ગોરસ આંબલી. ગોરસ આંબલીને હિન્દીમાં જંગલી જલેબી કહીને બોલાવાય. આ છે ગુસબેરી. ગુસબેરી એટલે કે નાના આંબળા. તેને કરોંદા કહીને બોલાવાય. ત્યારબાદ જોઈએ આંબલી. આંબલીની હિન્દીમાં આપણે ઇમલી કહીને બોલાવશું. હવે પછી છે મોસંબી. મોસંબીની હિન્દીમાં આપણે મોસંબી કહીને બોલાવશું. હવે આવે છે જરદાળુ. જરદાળુને હિન્દીમાં આપણે ખુબાની કહીને બોલાવાય. નેક્સ્ટ જોઈએ શેતુર. શેતુરને હિન્દીમાં શહતૂત કહીને બોલાવાય. બાળ દોસ્તો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.